જય જય કોળી સમાજ। હવે સાંભળજો એટલે થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો। તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી, એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો। જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો। હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું તમારો બધાનો આભાર। એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો, આવું રાખજો। આ મીડિયા વાળાને જરા બાઈક લેવી ને તો આ લેજો છે, હું બોલું છું। હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો। હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો। બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજજો। ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું, ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજજો તમે બધા। કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય। નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો। આવા જ્યાં જ્યાં બનાવવા બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે। એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે। જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ। અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો, એ ક્યારે અમે ભૂલશું નહીં। લોકોને જે વાત કરવી હોય એ કરવા દેજો। મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે, એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે। અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું, આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ। મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું।